નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરત શહેર પોલીસે કાપોદ્રા વિસ્તારમાંથી 5 વ્યાજખોરોની ધરપકડ કરી લીધી। લોકો હાઈફાઈ જિંદગી જીવવાના મોહની અંદર આવા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ અને ઘણીવાર પોતાનું જીવન પણ ગુમાવતા હોય છે। હાલની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વ્યાજ વટાવની પ્રવૃત્તિ ખૂબ જ ફૂલી ફાલી છે। સરકાર દ્વારા અવારનવાર પોલીસને મધ્યસ્થી રાખી અને લોકો વ્યાજખોરોના ચુંગાલમાં ન આવે તે માટે થઈ અને બેંકની સાથે ડીલ કરાવી અને બેંકમાંથી લોન પણ અપાવવામાં આવે છે। તેમ છતાં લોકો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે થઈ અને ઊંચા વ્યાજે નાણાં લેતા હોય છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે। ઘણા લોકો તો 10% અને 15% એ વ્યાજે રૂપિયા આપતા હોય છે અને લોકો લેતા પણ હોય છે। ત્યારે આવા વ્યાજખોરો ઉપર તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતની અંદર તવાઈ લાવવાની જરૂર છે। લોકો આગળ નાણાં ધીરધારનું લાયસન્સ હોય છે પણ તેઓ તેમ છતાં ખૂબ જ ઊંચા વ્યાજે રૂપિયા આપી લોકોને લૂંટી લેતા હોય છે।